નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયા જેડીસીમાં આવેલી નવદીપ કેમિકલ કંપનીના પ્રોસેસિંગ દરમિયાન પ્લાન્ટમાં આગ લાગવાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા જેડીસીમાં મુખ્યત્વે કેમિકલ ઉત્પાદિત કરતી કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓમાં ઘણી વખત વધુ પડતા તાપમાનના કારણે સેફટીના અભાવ જેવા કારણોસર અકસ્માત થતા હોય છે. આજરોજ ઝઘડિયા જેડીસીના પ્લોટ નંબર 676માં આવેલ નવદીપ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગી હતી. કંપનીના પ્લાન્ટના પહેલા માળ ઉપર આગ લાગતા કંપનીમાં ભાગદોડ મચી હતી. આગ લાગવાના પગલે કંપનીના તમામ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે કંપની બહાર કાઢવામાં આવ્યા હતા. ઝઘડિયા જેડીસીના 4 અગ્નિશામક દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. નવદીપ કેમિકલ્સ કંપનીમાં આગ લાગવાનું પ્રાથમિક તારણ એવું બહાર આવ્યું છે કે કંપનીના પ્રોસેસ પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ઓઇલ લીકેજ થવાના કારણે આગ લાગી હતી, જેના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના કેબલ બ્રિજ પર માંડવા ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા એક ટ્રક ચાલકને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ટ્રક ચાલક ફરિયાદ લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા બ્રિજ પર નિર્માણ પામેલ કેબલ બ્રિજ નજીકના માંડવા ટોલ પ્લાઝા પર તેના વહીવટી ભૂલચૂકના કારણે અવારનવાર વિવાદો સર્જાય છે અને ટોલ સંચાલકોની વહીવટી ખામીઓ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે ટોલ કર્મચારીઓની હિંમત કેવી રીતે થાય કે તેઓ પોલીસ અને કાયદાનો જરા પણ ખોફ રાખ્યા વગર બિંદાસ ભારે વાહન ચાલકો સામે લાકડા સપાટાથી લઈ જે હાથમાં આવે તેના વડે હુમલો કરે. વાત કંઈક એવી છે કે 4 દિવસ પહેલા 23/9 રોજ રાત્રે 10-11 વાગ્યા આસપાસ ટ્રક ચાલક અકરમ ખાન ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ટ્રક ચાલકના આક્ષેપ મુજબ ટોલ કર્મચારીઓએ અચાનક તેમના વાહન આગળ ડ્રમ મૂકી દીધા બાદ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ટોલ કર્મચારીઓએ ટ્રક ચાલકને અભદ્ર ગાળો આપી તાબડતોડ માર માર્યો. હવે 5-7 ટોલ કર્મચારીઓ સામે એકલો ટ્રક ચાલક શું કરી શકે? જો કે સવારે ત્યાં ફરિયાદ લઈને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો. સૂત્રોના અહેવાલ મળતી માહિતી મુજબ પોલીસે દાદાગીરી કરનાર ટોલ કર્મચારીઓ વિરુદ્ધ 151B હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આજે વધુ વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો ભરૂચ ટોલ નાકાનો હોવાનું માનવામાં આવે છે. જ્યાં એક ટ્રક ચાલકે વિડીયો ઉતાર્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે 4-5 ટોલ કર્મચારીઓ હાથમાં કંઈક વસ્તુ લઈ ટ્રકની કેબિન પર ચડી ટ્રક ચાલકને માર મારતા દેખાય છે. હદ ત્યારે થાય છે કે જ્યારે ટોલ કર્મચારીઓની નજર વિડીયો ઉતારનાર ટ્રક ચાલક પર પડે છે ત્યારે સીધા થવાની જગ્યાએ કાયદાનો કોઈ ખોફ જ ના હોય તેમ કેમેરા સામે જોઈ દાદાગીરી કરતા દેખાય છે. એક રીતે આ વિડીયો વાયરલ થાય તો અમારું કશું નહીં બગડે તેવો સંદેશો ટોલ કર્મચારીઓના વર્તનથી લોકો સુધી પહોંચતો જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિનામાં જ પોલીસે ટોલના બેરિયર તોડી ટોલ નહીં ભરનાર તેમજ ટોલ કર્મચારીઓ પર વાહન મોરો આપનાર ટ્રક ચાલકને અટકાયત કરી સરઘસ કાઢ્યું હતું. એટલું જ નહીં, ટ્રક ચાલક સાથે ટ્રક માલિકો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ હતી અને તેમને ટોલ પ્લાઝા પર લઈ જઈને માફી મંગાવવામાં આવી હતી. તો હવે આ ટોલ કર્મચારીઓ પણ કાયદો સમજે તેવો સમય નથી આવ્યો તેવા સવાલો ઉઠી રહ્યા છે. કેમેરામાં વિડીયો કેદ થવા છતાં ગાળો બોલતા ટોલ કર્મચારીઓને આ યાદ અપાવવાનો સમય નથી આવ્યો કે આ ગુજરાત છે. અહીંયા ગૃહમંત્રીનો સૂત્રો છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. 12/9/25 બપોરે ટોલ પ્લાઝાના વોટ્સએપ પર પણ ટ્રક ચાલકે વિડીયો મોકલ્યો હોવાના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે. ત્યારે જો આ વિડીયો ખરેખર ભરૂચ ટોલ નાકાના જ હોય તો હવે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ટોલ કર્મચારીઓને કાયદાનું ભાન કરાવવું જોઈએ. ખાસ કરીને કેમેરા સામે ઇશારો કરી ગાળો બોલી સીધા પોલીસને પડકાર ફેંકનારા તત્વોને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ. કાયદાની ચોપડી ભણવામાં ધ્યાન નહીં આપનારા મારમારી કરનાર તત્વો કડક કાર્યવાહી બાદ જ ગોડ બોય બની શકે છે. ખેર, હવે વાયરલ વિડીયો તે તો પોલીસ તપાસનો વિષય છે. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલી સાંઈ દર્શન સોસાયટીના મકાનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા અને કારમાંથી દારૂ કાઢતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. 7,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામે સાંઈ દર્શન સોસાયટીમાં આવેલ મકાનમાંથી તથા એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતા કુલ કિંમત ₹7,89,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળ્યા બાદ કાપોદ્રા ગામે રેડ કરીને સંજયભાઈ ઠૂંઠાભાઈ લકડિયાને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. આરોપીના મકાનમાંથી તથા સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 684 બોટલ, એક રિયલમી મોબાઈલ તથા કાર કબજે કરવામાં આવી. કબજે કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત 7,89,500 થાય છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 3 વોન્ટેડ આરોપીઓ ભાવેશભાઈ જાંબુચા, વિજય સામજી અને કિરણ પરમારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઓપરેશન સિંધુની થીમ ઉપર ખેલાડીઓ ગરબે ઘૂમ્યા હતા.
અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ધૂમ જોવા મળી રહી છે, ત્યારે ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂર અને રામ મંદિરની થીમ સાથે ગરબે ઘૂમ્યા હતા. માતાજીની આરાધના કરી જગતજનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો છે, ત્યારે ખેલૈયાઓ અવનવી થીમ પર ગરબે ઘૂમી રહ્યા છે. ગણેશ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂરની થીમ પર ઉજવણી કર્યા બાદ નવરાત્રીમાં પણ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળ્યા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબે ઘૂમ્યા. સાથે જ સનાતન સંસ્કૃતિની ધરોહર સમાન રામ મંદિરની થીમ પર પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી, સાથે જ રાષ્ટ્રભક્તિને પણ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. માં ખોડિયારના આશીર્વાદથી આ ભવ્ય સફળતા બાદ ત્રીજા વર્ષે શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ 2025 આપણી દીકરી આપણે આંગણેના સ્લોગન સાથે અને આજે આ 5મા દિવસના નવરાત્રીના દિવસે આજે સનાતન ધર્મનો રામભૂમિની થીમ પર અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પર બી આજે ઘણા ગરબા વૃંદોએ આયોજન કર્યું છે. ત્યારે આતંકવાદીઓને જે નિસહાય લોકોને મારીને જે કૃત્ય કરેલું છે એને એક મેસેજ આપવા અમારી આ બેન દીકરીઓએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી એમને મેસેજ પહોંચાડ્યો છે કે ભારતની નારી પણ હજુ સશક્ત શક્તિ છે અને આ શક્તિની આરાધનામાં તેમનો પણ ખૂબ જ મોટો ફાળો છે. જય મા ખોડલ. ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના ખેતરમાં કુંવારીના ઘા મારીને મજૂરની મોતને ઘાટ ઉતારનારને અંકલેશ્વરના સેશન કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના ખેતરમાં ખેતમજૂરીએ જતી મહિલાને કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારનાર હત્યારાને અંકલેશ્વર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા સનસનાટી મચી જવા પામી હતી. ઝઘડિયા તાલુકાના તલોદરા ગામની સીમમાં આવેલ ખેતરમાં નીંદણના કામ અર્થે ગયેલી કાંતાબેન વસાવા નામની મહિલા પર ગામના જ રહીશ રમેશ ઉર્ફે રમસો વસાવાએ ગત તારીખ 9/6/2018 દિવસે કુહાડીના ઘા ઝીકી તેની નિર્મમ હત્યા કરી હતી. જે તે સમયે ઝઘડિયા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનાનો કેસ અંકલેશ્વર સેશન્સ કોર્ટના જજ રાહતકરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓ તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી જજે આપેલ ચુકાદામાં હત્યારા આરોપી રમેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી. તારીખ 9/6/2018 રોજ તલોદરા ગામના કાંતાબેન નીંદવા માટે ખેતર ગયેલા હતા, ત્યારે ગામના રમેશ ઉર્ફે રમસો વસાવા સાથે ઝઘડો કરી ગળાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરેલી. તે બાબતે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઈપી કોડની કલમ 302 મુજબનો ગુનો નોંધાયેલ હતો. જે કેસ અંકલેશ્વરના મહેરબાન સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા પુરાવાના આધારે આરોપી રમેશ ઉર્ફે હંસોને નામદાર સેશન્સ જજ શ્રી રાહતકર સાહેબે આજીવન કેદની સજા કરેલ છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer. WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ તાલુકાના કોઠી ગામના સરપંચે પુત્ર અને ભાઈને ફિલ્ટર પ્લાન્ટના કામ આપી 2 લાખનું ચૂકવણી કરી દેતા તેની સામે થયેલી ગેરરીતિની ફરિયાદને લઈને ટીડીઓ દ્વારા સરપંચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ભરૂચ તાલુકામાં આવેલ કોઠી ગામના સરપંચ ઇસાક ઇબ્રાહીમ પટેલે ગામના ફિલ્ટરેશન પ્લાન્ટના ઓપરેટર તરીકે પોતાના સગા ભાઈને લગાડ્યો હતો તેમજ ફિલ્ટરેશન પ્લાન્ટમાં સર્જાયેલી ક્ષતિઓમાં પોતાના સગા પુત્ર થકી જ કામ કરાવડાવ્યું હતું। સરપંચે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના પરિવારજનોને કુલ 2.41 લાખથી વધુનું ચૂકવણું કરી પંચાયતમાં ગેરવહીવટ કર્યો હોવાની ફરિયાદ તાલુકા પંચાયતમાં થઈ હતી, જેને પગલે ટીડીઓએ મામલાની તપાસ કરાવતા તેમાં તે દોષિત જણાતા તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરાયો છે। એક ગુજરાતી કહેવત છે ને કે ઘી પડ્યું તો પણ ખીચડીમાં, તેવી જ કહેવત ભરૂચ તાલુકાના કોઠી ગામેથી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। ભરૂચ તાલુકામાં આવેલ કોઠી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી જીત્યા બાદ ઇસાક ઇબ્રાહીમ પટેલ નમાઝીએ સરપંચનો પદભાર સંભાળ્યો હતો। સરપંચ બન્યા બાદ તેમણે તેમના સગા ભાઈ અયુબ ઇબ્રાહીમ પટેલ નમાઝીને ગામના ફિલ્ટર પ્લાન્ટની ઓપરેટર તરીકે રાખ્યો હતો તેમજ તેને મહેનતાણા રૂપે 3000 રૂપિયા મહિને ચૂકવણું કરવામાં આવતું હતું। બીજી તરફ ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર બગડી જવા સહિતના રિપેરિંગના કામ અને સર્વિસની કામગીરી પોતાના સગા પુત્ર મોહસિન ઇસાક પટેલને આપવામાં આવી હતી। આમ સરપંચે તેમના સગા ભાઈ અને સગા પુત્રને લાભ થાય તે રીતે તેમને કામ સોંપી તેમને કુલ 2.41 લાખથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર કારસાને લઈને ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 3 ના સભ્ય હિફ્ઝુર રહેમાન હૈદર એ તાલુકા પંચાયત કચેરીએ ગેરરીતિની અરજી કરી હતી, જેના પગલે તાલુકા વિકાસ અધિકારીએ મામલાની તપાસ શરૂ કરતા સમગ્ર મામલા પરથી પડદો ઉઠી ગયો હતો। તપાસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આખરે ટીડીઓએ ઇસાક ઇબ્રાહીમ પટેલ નમાઝીને કસૂરવાર ઠેરવી તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો હતો। ઉપરાંત તેમને સરપંચનો ચાર્જ ઉપસરપંચ હસમુખ ભીખા તડવીને સોંપવાનો હુકમ કર્યો છે। અંકલેશ્વરમાં શહેર ભાજપા દ્વારા જીએસટીમાં કરેલા ઘટાડાને લઈને લોકો સુધી પહોંચાડવા સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કેન્દ્રની મોદી સરકારે જીએસટીમાં કરેલા ઘટાડાના પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે તેના પ્રસાર અને પ્રચાર અર્થે ભાજપ દ્વારા વિવિધ વેપારી જૂથોનું સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા આજરોજ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક વેપારીઓની મુલાકાત લીધી હતી અને જીએસટીમાં સરકારે કરેલા તોતિંગ ઘટાડાના કારણે તેમને થનાર રાહત અંગે અભિપ્રાયો મેળવ્યા હતા તેમજ દરેક દુકાનોમાં જીએસટી ઘટાડા અંગે પ્રચાર સ્ટીકરો ચિપકાવવામાં આવ્યા। આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત હોદ્દેદારો તેમજ નગરસેવકો પણ જોડાયા હતા। તંત્ર લોકો પાડતાથી અમને જીએસટીમાં નરેન્દ્ર મોદીભાઈને બહુ જ ખૂબ આભાર છે। અમને 8 થી 10% વધારો ઓછો થયો છે, એના લીધે અમને ખૂબ આભાર। કસ્ટમરને ફાયદો પડ્યો છે। અત્યારે જે 18% થઈ ગયેલું છે એમાં અમારો પણ ફાયદો છે, ગ્રાહક માટે પણ ફાયદો છે। તો નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઇમિટેશન જ્વેલરીનું જીએસટી ઓછું થઈ ગયું છે અને કોસ્મેટિકમાં બી ઓછું થઈ ગયું છે, એટલે ખૂબ આભાર જીએસટીનો કે જીએસટી ઓછું કરી દીધું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકાર દ્વારા જે પહેલાં 4 વેત હતા એની જગ્યાએ 2 વેત કરીને જે પહેલાં ભૂતકાળમાં 28% હતો એનો 18% થયો છે, જે 18% હતો એનો 12% અને 12%ના 5% જે થયો છે એ માટે તમામ લોકોને વાકેફ કરવા માટે આજે અંકલેશ્વર શહેરની અંદર ચૌટા બજાર અને સ્ટેશન રોડ બજારમાં અમે ફરી રહ્યા છે। આમાં જીએસટી ઘટવાને કારણે દુકાનદારને અને કસ્ટમરને પણ ફાયદો થવાનો છે। બાઇકની વાત કરીએ તો 1 લાખના બાઇક ઉપર 10,000નો ફાયદો ગ્રાહકને થવાનો છે। સાથે સાથે 4 વ્હીલની અંદર પણ ગ્રાહકોને ફાયદો થવાનો છે। ત્યારે આ તબક્કે
અંકલેશ્વરની પ્રજા પણ અને દુકાનદારો પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર પણ વ્યક્ત કર્યો છે. અને ખરેખર આ તમામ ચીજ વસ્તુઓ જે રીતે ખાદ્ય પદાર્થ છે એમાં પણ દૂધની પ્રોડક્ટમાં ઘટાડો થયો છે, બેકરીમાં પણ ઘટાડો થયો છે. તમામ અને આખરે પબ્લિકને જનતાને એનો ફાયદો થયો છે. અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલા કોસંબડી ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા રાહદારીનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના કોસંબડી ગામના પાટિયા પાસે ગત રોજ 26/9/25 રોજ સાંજે 7:30-8 ગાળામાં કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારીને અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી પલાયન થઈ ગયું હતું. લોહીલુહાણ હાલતમાં રસ્તામાં પડેલ રાહદારી રાજુ ફકરુ મલેક એને સ્થાનિકોએ જોતા 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી, પરંતુ આરોગ્ય કર્મીઓએ તેને સ્થળ ઉપર જ મૃત ઘોષિત કર્યો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ CSC સેન્ટર ખાતે રવાના કરી અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દર્જ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરમાં મિત્રના ઘરેથી 2 ATM ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરમાં 5 વર્ષ અગાઉ મિત્રના જ ઘરનું તાળું તોડી 2 ATM કાર્ડની ચોરી કરી રૂપિયા ઉપાડી લેનાર આરોપીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ ખાતેથી અટકાયત કરી હતી. ભરૂચ LCBનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ મધ્યપ્રદેશ અને હાલ મુંબઈના પનવેલના સફાયર EV સોસાયટીમાં રહેતો શાંતિભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડે EV સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને શાંતિભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેની ધરપકડ કરી. ઝડપાયેલ આરોપીએ 5 વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી 2 ATM ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા. ભરૂચ એસઓજી પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે 2 યુવાનોને ઝડપી લઈ 1,68,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર મેટાફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે 2 ઈસમોની ઝડપી પાડી ₹1,68,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગુફરાન મોહમ્મદ આરિફ નાઓને બાતમી મળેલ કે તોસી પટેલ રહે કરમાડ નવીનગરી ભરૂચનો એક ભૂરા કલરની યામાહા મોપેડ ગાડી નંબર GJ 2595 ઉપર શાક માર્કેટ સિફા 3 રસ્તાથી મનુબર ચોકડી તરફ કોઈક નશાકારક શંકાસ્પદ માદક પદાર્થ લઈને આવનાર છે. જે મળેલ બાતમીના આધારે વોચમાં રહી રેડ કરતા આરોપી તોસીફ ઇકબાલ પટેલ નાઓએ પોતાના કબજા ભોગવટમાં ગેરકાયદેસર નશાકારક મેટાફેટામાઇન ડ્રગ્સનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવવાના ઈરાદે તોસીફ અલ્તાફ કુરેશી નાઓ પાસેથી લાવી અન્યને વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ મથકમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ 1985 ની કલમ 8C 22B 2529 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. પોલીસે તોસીફ ઇકબાલ પટેલ રહે કરમાડ નવીનગરી ભરૂચ તેમજ તોસીફ અલ્તાફ કુરેશી રહે કસાઈવાડ અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો. પોલીસે 88,300 રૂપિયાનો મેટાફેટામાઇન ડ્રગ્સનો જથ્થો, એક મોબાઈલ ફોન, એક યામાહાની મોપેડ તેમજ અન્ય સામાન મળીને કુલ 1,68,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.